નિવ્યાબેન બોલું ભાઈ. હા બોલો બોલો બેન. વજનમાં 1.5 કિલોનો ફેર પડ્યો છે મારે. કેટલા દિવસ થયા? આપણે આમ ગણો તો 28 તારીખે રાત્રે ચાલુ કરી હતી, આમ ગણ્યું તો 1 તારીખ, એટલે આજ 9 તારીખ થઈ ને, પહેલી ગણવી તો કે 9 દિવસ થયા. હા તો પહેલી જ ગણાય ને, આ રાતેથી ચાલુ કરી એટલે પહેલી તારીખથી લીધી. હા, અને આજ 9 તારીખ એટલે 8 દિવસ થયા. હા, 1.5 કિલો જેટલો અત્યારે 76 કિલો વજન બતાવે, 76 કિલો ને ઉપર થોડો ઘણો બતાવે. બરોબર. હા તો એ બરાબર છે. 1.5 ઘટવો જોઈએ હા, અઠવાડિયા. એટલું ઘટે. પાછા આપણે જમીને કરવી ને તો પાછો 77 આજુબાજુ થઈ જાય. એ તો આપણે જમ્યા હોય એટલે એનો વજન તો બતાવે જ છે. જો 2-3 કિલો વજન જ્યાં સુધી નહીં ઉતરે ને ત્યાં સુધી 2-3 કિલો વજન તો તમારું પ્લસ માઇનસ બતાવ્યા જ કરશે. કેમ? તો કે હજી આપણી પાચન શક્તિ હજી રિપેર થોડી થઈ છે. હજી તો બધું ચાલુ કર્યું છે ઓગાળવાનું. એટલું ખાઈએ વળી પાછું પાચન નથી થતું તો એ પેટમાં પડ્યું જ હોય ને. 4-5 કિલો વજન તમારું ઉતરી જાય, બરોબર છે, પછી રેગ્યુલર થાય. કે કિલો તો રોજનું આપણે ખાતા હોઈએ તો કિલો તો પ્લસ માઇનસ બતાવી દે, બરોબર. 4-5 કિલો વજન આપણું ઉતરી જાય ને પછી 1-1.5 કિલો વધે ને ઘટે ને એવું થાય ને, બરોબર, તો આપણને રેગ્યુલર લાગે કે હવે રેડી એમ. એટલે હજી તો 8 દિવસ થયા છે, ધીમે ધીમે બધું થઈ જાય. બાકી ડબલ્યુ ની દવા છે ને, ડબલ્યુ તો છે લગભગ, ભૂકો બહુ જ આવ્યો છે, ટીકરીઓ છે, આપણી કેમિકલ વગરની દવા છે. એના હિસાબે પાવડર થઈ ગયો છે. કેમિકલ વગરની દવા છે, બરોબર. તમે અડો ને ત્યાં ભૂકો થઈ જાય, બરોબર. કેમિકલ નથી વાપરતા આપણે 1% તો 100% નેચરલ આયુર્વેદિક કહેવાય. ના ના, દવા તો સારી છે તમારી. અમારું જોઈને મારા ઘરના પીધી ને કે દવા સારી છે એમ કહેતા હતા એ ત્યાં. બરોબર. એટલે એમાં શું છે, કેમિકલ નથી એટલે થોડીક તકલીફ એ પડશે કે ભાઈ પાવડર છેલ્લે પીવો પડે, પણ કેમિકલ આપણે નથી વાપરતા બેન. જો કેમિકલ વાપરવા બેસી ને, બરોબર, તો 100% આયુર્વેદિક આપણી દવા ન કહેવાય. હા, તો ન કહેવાય. સમજાણું? એટલે કેમિકલ આપણે વાપરવાનું થતું જ નથી, પણ એનું સોલ્યુશન હવે કાંક હવે છે ને અંદર બોટલમાં કાંક રૂ કે એવું કાંક નાખવાનું કરશું. ઓલું અમુક કસ્ટમર ને એવું થાય કે અમે સીલ તોડીને અંદર રૂ નાખીને, તો એમ ઓલું લાગે, તો કોકને એવું લાગે અમુક કસ્ટમર ને કે ભાઈ આ તૂટેલી બોટલ અમને આપી, એવું થાય છે. પણ હવે એનું કાંક સોલ્યુશન અમે કરશું. હવે કાંક થાય તો જેથી કસ્ટમરને પૂછતા રહેશું. બાકી શરીરમાં કેવું લાગ્યું? ના, શરીરમાં સારું લાગ્યું. હું લઉં છું ને, મારું જોઈને મારા ઘરના એ ટ્રાય કરીને કે દેતો તે 2 ફેર એમ પીધી ને રાતે કે આ બહુ આનાથી તો સારું રહેશે. એટલે અમારે એમને કોર્સ કરવાનો છે, પણ હજી કે તું આખો કોર્સ પૂરો કરી વાર કે પછી કે એવું લાગે ને તો તારો 2 મહિનાનો ને 2 મહિનાનો હું કરી વાળીશ કે 2 દિવસથી તો ઈ પીવે છે ને તાકે ઘણો ફેર પડે છે એમ. ઘણો ફેર પડશે, હળવું પડી જાય શરીર, અને આપણને થકાન નથી લાગતી. ગમે એટલું કામ કરવી ને નો લાગે તો આમ થાક નો લાગે કે આપણે ઝાડા જાવી તો આમ પગ ને એવું ન તૂટે, કાંઈ નહીં, કોઈ વસ્તુ નો થાય, ઉલટાનો ફાયદો થાય. અંદરથી બધો કચરો જ બહાર કાઢે. હા, કચરો જ બહાર કાઢે. એટલે અમારે ગામડે જવાનું હતું ને તે મને કે તું ફોન કરી વાળજે ને, કે ત્યાં કે ફોન આવશે તો મમ્મી કે છે દવા લીધી છે. ના, જો તમારે ગામડે જવાનું હોય 1 દિવસ તમારે ગેપ આપવો હોય તો આપી દેવાનો. ના, એટલે દવા તો ભલે ચાલુ રહે. દવા તો શું ઉપર નીચે બેડરૂમ હોય એટલે દવા તો આપણે ઉપર લઈએ છીએ, પણ એમ કે કદાચ તમારો ત્યાં ફોન આવ્યો હોય ને કે તમે દવા લીધી. ના, મારો ફોન નો આવે બેન કોઈ દી, કેમ કે મારે કસ્ટમર 700-800 છે. હવે મારી પાસે નવરાઈ જ નથી રહેતી. એટલે પછી મેં લાઈવ ફોન કરીને ભાઈ ફોન તમારે જ હંમેશા કરવાનો. હું કરી વાળીશ વળી પાછો એમ. ના, વાંધો નહીં. તમારી રીતે નવરાઈ મળે ને ત્યારે પાછો મને કોલ કરજો, બરોબર? હા, તે વાંધો નહીં. એટલે ટીકડી બતાવવાનું નથી. અમુક વાર જવું પડે તો 6-7 ફેર જવું પડે, અને નો જવાનું થાય તો 2-3 વાર એમ જવાનું થાય. અડધી ગોળી વધારે દે. કેમાંથી? ડબલ્યુ વાળામાંથી? ડબલ્યુ નહીં, તો CR માં. હા, તે વાંધો નહીં. CR કેટલી લ્યો છો? 1 જ તે. બરોબર. એને 1.5 કરો સવાર સાંજ 2 ટાઈમ, બરોબર? સવાર સાંજ 1.5. હા, પછી છતાંય હજી તમે જો ગામડે જાવ છો, ફોન નહીં કરી શકો, તમને એમ લાગે કે હજી ટોયલેટ ઓછું આવે છે તો 1.5 ની જગ્યાએ 2 કરી દેવાની. સવાર સાંજ 2. હા, બરોબર. વળી પાછું એમ થાય કે હજી ઓછું છે, ઓલા વધી ગયું ટોયલેટ, બરોબર, તો 2 દી 2 પીવાની, વળી પાછી આપણે 1.5 કરી દેવાની.
હા તે વાંધો નહીં. બરોબર. એટલે એ પૂછવા જ મેં ફોન કર્યો. કાલ બપોરે કર્યો તો તમે જમવા બેઠા હતા પછી ના, મેં ના. લાઈન આજ કરી વારું એટલે. પ્લસ માઇનસ આ રીતે કરતા રહેવાનું. હા તે કઈ વાંધો પછી નહીં. એક ધારી આપણે એક ગોળી કીધી છે તો એક ગોળી એક ધારી ચાલુ નથી રાખવાની. ક્યારેક હા વધારતું ને ઘટાડતું જવાનું. હા એમ કરવાનું એટલે વજન ઉતરશે વધારે. હા તે કઈ વાંધો નહીં. હા.